નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાર કંટી. તો પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર આજે આપણે થોડી બજેટની સમીક્ષા કરીશું. જે આપણું નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વચગાળાનું બજેટ આવ્યું છે તેની વાત કરીશું. ગુજરાતનું બજેટ કેવું રહ્યું છે એની પણ વાત કરીશું અને દર્શકોના ઘણા બધા સવાલ અમને મળ્યા છે તો એના પણ જવાબ મેળવવાની આપણે અહીંયા આગળથી કોશિશ કરીશું. અને આ માટે આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો જીગરજી, જે રીતે આપણે વાત કરી કે આ સપ્તાહ ગયું સપ્તાહ ખાસું એવું મહત્વનું સપ્તાહ રહ્યું છે. બજેટ, યુનિયન બજેટ વચગાળાનું જે હતું, ત્યારબાદ ગુજરાતનું બજેટ અને પછી આપણે આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ આપતા જોઈ છે. તો આપણે એક પછી એક ચર્ચા કરીએ. પહેલાં આપણે વચગાળાના બજેટની વાત કરી લઈએ, જેની અંદર મિડલ હાઉસિંગની વાત કરવામાં આવી હતી, પીએમએ યોજનાની વાત થઈ છે. તો રિયલ એસ્ટેટ માટે આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરણા, સૌથી પહેલા તો જો આપણે બજેટની, યુનિયન બજેટની વાત કરીએ અને એની સાથે સાથે જો ગુજરાતના બજેટની પણ વાત કરીએ તો ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે એક્સપેક્ટેશન્સ કરતાં થોડુંક અલગ રહ્યું છે આ બજેટ. મુખ્યત્વે આ બજેટની અંદર 3 મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવી છે. જો રિયલ એસ્ટેટ સેક્ટરની આપણે વાત કરીએ તો ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ ઉપર આ વખતે પણ એક ખૂબ જ મોટો ભાર મૂક્યો છે અને એના થકી ડેફિનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના જે સારા પરિણામ હોય છે ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં બેકએન્ડ આવતા હોય છે. સો એ એક ઘણી જ આનંદની વાત છે. જો આપણે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો અહીંયા ગવર્મેન્ટ દ્વારા 3 મેઇન કોરિડોર્સની વાત કરવામાં આવી છે. રેલવે કોરિડોર, પોર્ટ કોરિડોર અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર. આ 3 કોરિડોરના ડેવલપમેન્ટ ઉપર એક ભાર મૂકવામાં આવ્યો છે. આનો સીધો ફાયદો આવનારા સમયની અંદર આપણે સપ્લાય ચેઇન ઉપર આવતો જોઈ શકીશું અને એ સપ્લાય ચેઇન ઉપર એક પોઝિટિવ અસરના કારણે જે લોજિસ્ટિક કોસ્ટ છે એની અંદર એક સારો એવો માતબર ઘટાડો આવનારા સમયમાં થશે અને એના કારણે રિયલ એસ્ટેટમાં જે ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક નો જે અસેટ ક્લાસ છે એના એક સારા પરિણામ, એની અંદર એક સારી મૂવમેન્ટ આવનારા સમયની અંદર આપણે આવતી જોઈ શકીશું. બીજી જો મહત્વના મુદ્દાની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો એક ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ હતો એ અર્બન એરિયાઝમાં આપવામાં આવતો હતો. હવે ગ્રામીણ વિસ્તારોને પણ એની અંદર આવરી લેવામાં આવ્યા છે. સો આવનારા સમયની અંદર લગભગ 2 કરોડ યુનિટ જે છે એ આવનારા 5 વર્ષની અંદર આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ત્રીજી એક મહત્વની વાત જે અહીંયાથી કરવામાં આવી છે એ છે મિડલ ક્લાસ હાઉસિંગની. મિડલ ક્લાસ હાઉસિંગની વાત ઘણા સમયથી એક ચર્ચાનો વિષય હતી. દેશનો બહુ મોટો બહોળો વર્ગ આજે આ મિડલ ક્લાસની અંદર સમાવિત થતો હોય છે અને એમના માટે જનરલી એક ખુશીના સમાચાર એ છે કે ગવર્મેન્ટનું ફોકસ હવે આ મિડલ ક્લાસ હાઉસિંગ માટે પણ અલોંગ વિથ ધી અફોર્ડેબલ હાઉસિંગ એક પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એની એક જે જરૂરિયાત હતી એ અહીંયાથી ગવર્મેન્ટ આપણને પૂરી કરતી જોઈ શકીએ છીએ. ઓકે, તો મહત્વના 3 મુદ્દા જે સીધા રિયલ એસ્ટેટ પર અસર કરશે, જે આ યુનિયન બજેટ, જે વચગાળાનું બજેટ હતું એની અંદર આપણે જે વાત કરી છે અહીંયા આગળથી ખાસ જે આ પીએમએ યોજના ગ્રામીણની વાત થઈ છે અને આ રીતે 2 લાખ કરોડ લોકોને અહીંયા આગળથી ઘર મળવાના છે. તો 2 કરોડ લોકોને ઘર મળવાની આ વાત છે અને આપણે જો જોઈએ 2 કરોડ એટલે કદાચ 2 કરોડ પરિવારોને આ ઘર અહીંયા આગળથી મળી શકે છે. તો આ એક મહત્વનો મુદ્દો અહીંયા આગળથી ખાસ કરીને રહ્યો છે. અને આ ઉપરાંત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે એ પણ રિયલ એસ્ટેટને એક સીધી રીતે સાંકળી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટને આનો સીધો ફાયદો મળશે. જીગરજી, આગળ એ પણ સમજવું હતું કે આ 3 ઇકોનોમિક કોરિડોરની આપે પણ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો એની વાત થઈ, પછી નવા એરપોર્ટની વાત થઈ, વંદે ભારત ટ્રેનની વાત થઈ, એટલે ઓવરઓલ કનેક્ટિવિટી વધારવાની પણ આ બજેટમાં એક વાત થઈ છે. તો ટિયર 2, ટિયર 3માં પણ જે સિટીઝ છે એની અંદર પણ એક રિયલ એસ્ટેટને બૂસ્ટ મળશું દેખાઈ શકે? ડેફિનેટલી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ આખા ભારત વર્ષમાં બધાને મળી રહેશે. સ્પેસિફિકલી જે પોર્ટ ડ્રીવન સ્ટેટ્સ છે, જેમ કે તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતને તમે એક પોર્ટ ડ્રીવન સ્ટેટ તરીકે ઓળખ આપી શકો છો. સો ડેફિનેટલી આવા જેટલા પણ પોર્ટ ડ્રીવન સ્ટેટ છે એમની બધાની કનેક્ટિવિટી ખૂબ જ મોટા પાયે વધશે.
સો જે અત્યાર સુધી આપણે યુએસ જેવા ડેવલપ્ડ કન્ટ્રીની અંદર એક સેટેલાઇટ ટાઉનનો કન્સેપ્ટ જોઈ શકતા હતા, એ હવે આવનારા સમયની અંદર આપણે ભારતમાં પણ આ ટાઈપના સેટેલાઇટ ટાઉન્સ વિકાસ પામતા જોઈ શકીશું. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ બધા જ ઘણા બધા સિટીને આપણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કનેક્ટિવિટીનો લાભ ચોક્કસપણે મળતા જોઈ શકીશું. જીગરજી, હવે જે આગળ આપણે એક વાત અહીંયા આગળથી સાંકળી લઈએ કે જે રીતે આપણે બજેટની અપેક્ષાઓની વાત કરી હતી, જેની અંદર આપણે જે ઇન્ફ્રાનું સ્ટેટસની ખાસ્સા વખતથી ઈચ્છા રાખી રહ્યા છે, અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યાની કેપ હટી જાય એવી બધી આશા આપણે રાખી રહ્યા છે. આ આપણે બજેટ પહેલાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું, પણ એવું આ બજેટની અંદર કોઈ ઉલ્લેખ નથી થયો. શું થવું જોઈતું હતું એ અંગે પણ જો આપ અહીંયા આગળ કંઈ જણાવી શકો, કે અથવા તો આપણે એવી આશા રાખી શકીએ કે ભલે આ વચગાળાના બજેટમાં નથી થયું, પણ આવનારું જે ફાઇનલ બજેટ હશે ચૂંટણી પછીનું, એમાં કદાચ સરકાર આના ઉપર કંઈ ધ્યાન આપી શકે. સબવેન્શન સ્કીમની પણ આપણે વાત કરી હતી, તો આ અંગે આપનું શું માનવું છે? સો ઝરણા, જનરલી જ્યારે આ ટાઈપના ઇન્ટરિમ બજેટ રજૂ થતા હોય છે એમાં અને ફાઇનલ બજેટની અંદર બહુ લાંબો તફાવત નથી હોતો. જેમ આપણે આપણા આગલા એપિસોડમાં પણ વાત કરી હતી, આને તમે એક ફાઇનલ બજેટ તરીકે જ મૂલવી શકો છો, પણ ડેફિનેટલી એક્સપેક્ટેશન રિયલ એસ્ટેટ સેક્ટરના બહુ જ હતા અને આશાઓ પણ ઘણી હતી કે આ બજેટની અંદર જે ઘણા સમયથી જે એક્સપેક્ટેશન રિયલ એસ્ટેટ સેક્ટરની હતી એને આવરી લેવામાં આવશે. પણ ડેફિનેટલી જ્યાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ છીએ ત્યાં ક્યાંક ને ક્યાંક એના બેકએન્ડ લોંગ ટર્મ બેનિફિટ્સ એક રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર આવતા જ હોય છે. સો જ્યારે પણ આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવે છે ત્યારે ડેફિનેટલી નજીકના ગામડાઓમાં નજીકના શહેરોની કનેક્ટિવિટીનો એક બહોળો વિકાસ થાય છે અને એની સીધી ઇમ્પેક્ટ એક રિયલ એસ્ટેટ ઉપર પડતી હોય છે, રિયલ એસ્ટેટના પ્રાઇસિંગ ઉપર પડતી હોય છે. સો ડેફિનેટલી આપણે અત્યારે તો હાલ પૂરતું તો એટલું જ કહી શકીએ, કદાચ બેટર લક નેક્સ્ટ ટાઈમ. પણ આ બધી જે આશાઓની કે એક જે મેન્ડેટરીલી રીતે થવું જોઈતું હતું રિયલ એસ્ટેટ સેક્ટરને એક મોટો બહોળો પુશ આપવા માટે, ત્યાં એક એક્સપેક્ટેશન નું વાતાવરણ ડહોળાતું આપણે જોઈ શક્યા છીએ. ઓકે, તો જે આશા હતી એ હજી આપણી અહીંયા આગળથી આગલા બજેટ માટે આપણે હવે આગળ આશાને અમર રાખવી પડશે એવી સ્થિતિ અત્યારે તો આપણે જોઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ જે આપણે આ બજેટને જોઈ રહ્યા છે કે પોઝિટિવ રીતે જ અહીંયા આગળથી રિયલ એસ્ટેટ માટે પણ આપણે અહીંયા આગળથી મૂલવવું જોઈએ. ગુજરાત બજેટની વાત કરી લઈએ. ગુજરાતના બજેટમાં રિયલ એસ્ટેટ માટે શું હતું અને આ બજેટ કેવું લાગી રહ્યું છે આપને? સો મોરઓરલેસ ગુજરાત બજેટ પણ આપણે કદાચ યુનિયન બજેટને ઇનલાઇન કરીને બનાવવામાં આવ્યું હોય એવી એક ફિલિંગ આવી. અહીંયા પણ લગભગ ગ્રામીણ વિસ્તારોના ડેવલપમેન્ટ માટેની ઘણી બધી યોજનાઓનો જાહેરાત કરવામાં આવી. એમાં સૌથી જે મેજર યોજના છે એ આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે અને જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક બહોળો વિકાસ થશે આ બધા ગ્રામીણ વિસ્તારો છે એમનું પણ એક મોટું ડેવલપમેન્ટ આવનારા સમયમાં આપણે જોઈ શકીશું. સો આપણે એવું કહી શકીએ કે આ બજેટ થકી એક જે ગ્રામીણ વિસ્તારના ડેવલપમેન્ટનો પાયો અહીંયાથી ગવર્મેન્ટ નાખતી હોય એવું દેખાઈ રહ્યું છે. જણા ઓકે, તો ગુજરાત બજેટમાં પણ ગ્રામીણ વિસ્તારોની ઉપર એક ધ્યાન આપવામાં આવ્યું છે અને આ જે ગ્રામીણ વિસ્તારોના હાઉસિંગ માટે એક પાયો નાખાતો દેખાઈ રહ્યું છે. અને આ સપ્તાહની અંદર આપણે આરબીઆઈની પોલિસી પણ આવતી જોઈ છે. કોઈ વ્યાજદરની અંદર તો ફેરફારો નથી કરવામાં આવ્યા. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે વ્યાજદર હજી પણ ઊંચા જ બનેલા રહેશે આગળ પણ? આપનું અહીંયા આગળ શું કહેવું રહેશે? સો ડેફિનેટલી આ રેપો રેટની પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે, એમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા. એટલે આપણી ક્રેડિટ પોલિસીની જો આપણે વાત કરીએ તો જે પ્રમાણે ઇન્ફ્લેશન પાછલા સમયની અંદર એક ઇન્ફ્લેશનમાં વધારો થયો છે, કદાચ આરબીઆઈ પાસે આના સિવાય કોઈ મોટો છુટકારો નહોતો. પણ રિયલ એસ્ટેટ સેક્ટરની જો આપણે વાત કરીએ તો આની સીધી અસર અફોર્ડેબલ હાઉસિંગના નવા પ્રોજેક્ટ લોન્ચ ઉપર એક ટૂંકા ગાળા માટે આપણે જોઈ શકીશું. કારણ કે ડેફિનેટલી એક હાયર ઇન્ટરેસ્ટ રેટના કારણે અફોર્ડેબલ હાઉસિંગની અંદર સેલ્સ કમ્પેરેટિવલી થોડાક સ્લો થયા છે અને એના કારણે જે નવા પ્રોજેક્ટ લોન્ચ છે એની ઉપર આની એક ગંભીર અસર આવનારા સમયમાં આપણે આવતી જોઈ શકીશું.
તો જીગરજી, પહેલો સવાલ જે અહીંયા આગળ આવ્યો છે વડોદરાથી આવ્યો છે નિતેશ કુમાર ચૌહાણનો. એમણે લખ્યું છે કે હું વડોદરામાં રહું છું અને વડોદરાથી નવો હાઈવે નીકળશે, નેશનલ હાઈવે 8 સિટીમાં આવશે, બોમ્બે અમદાવાદ નવો હાઈવે આવશે, એવું એ ઘણા વખતથી એ સાંભળી રહ્યા છે. તો આ હાઈવે ક્યાં છે, આનો લાભ લેવો હોય તો કયા વિસ્તારમાં મારે ઓપ્શન શોધવા જોઈએ, આ રીતનો એમનો એક સવાલ અહીંયા આગળથી આવી રહ્યો છે. તો જીગરજી, આમને માટે કઈ રીતની સલાહ રહેશે? નિતેશભાઈ, આ હાઈવે ડેફિનેટલી બનવાની આરે છે અને ઘણું ખરું કામ આનું પૂર્ણ થઈ ચૂક્યું છે. આ એક બહુ જ મહત્વનો રોડ છે જે મુંબઈને ડેફિનેટલી દિલ્હી સાથે કનેક્ટ કરવાનો છે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર થકી. આ તમે ઓવરઓલ જો વિસ્તારની વાત કરો તો L&T નોલેજ સિટીની આસપાસના વિસ્તારમાંથી આ એક રોડ અહીંયાથી પસાર થવાનો છે અને એનું અલાઇનમેન્ટ ઓલરેડી તમે ઘણા બધા જે વુડાના મેપ્સ છે એની ઉપર પણ જોઈ શકશો. એના થકી તમે ડેફિનેટલી એક એના અલાઇનમેન્ટનો તાગ મેળવી શકો છો. પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર DMIC ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો એક બહોળો ભાગ છે. એટલે ડેફિનેટલી આવા બધા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આકાર પામતા થોડો સમય લાગતો હોય છે અને ઘણા બધા જે કારણો હોય છે એના પર એની અસર આવતી હોય છે. એના કારણે ડેફિનેટલી આ પ્રોજેક્ટ બહુ જ સારી ગતિ ઉપર આકાર પામી રહ્યો છે અને આવનારા સમયની અંદર બહુ જલ્દી આ પ્રોજેક્ટને પૂર્ણ થતો આપણે જોઈ શકીશું. અને આના સંપૂર્ણ લાભ ડેફિનેટલી વડોદરા એક એવું શહેર છે કે આનો એક બહુ મોટો લાભ બરોડા શહેરને પણ થવાનો છે. ઓકે, તો આ જે પ્રોજેક્ટ તમે જણાવી રહ્યા છો, જેની રાહ જોઈ રહ્યા છો, એનું કામ ખૂબ પૂર ઝડપે ચાલી રહ્યું છે, પરંતુ ઇન્ફ્રાના પ્રોજેક્ટને પૂરા થતાં થોડો સમય લાગતો હોય છે. તો આપણે થોડી રાહ જોવાની રહેશે. વડોદરાને આનો ચોક્કસપણે લાભ મળવાનો છે, એ તો તમારે સુનિશ્ચિત માનીને ચાલવાનું રહેશે. આગળનો સવાલ લઈએ. મેહુલ પ્રજાપતિનો આવ્યો છે નડિયાદથી. એમણે લખ્યું છે કે નડિયાદ શહેરમાં ઘર ખરીદવા માટે સારામાં સારી જગ્યા તમારા મુજબ કઈ હોઈ શકે છે, જેને કારણે એમને 10 વર્ષની અંદર સારો એવો લાભ મળી શકે? એટલે એ કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. કઈ રીતની સલાહ રહેશે અમને, જીગરજી? સો નડિયાદ કમ્પેરેટિવલી થોડું નાનું શહેર છે, પણ સ્પેસિફિકલી નડિયાદ આણંદ રોડ અને નડિયાદ કપડવંજ રોડ ઉપર તમને એક ઇન્વેસ્ટમેન્ટની સલાહ હું આપીશ. કારણ કે આ બંને જે રોડ છે જે નડિયાદ શહેર સાથે કનેક્ટ કરે છે એમનો અત્યારે બહુ સારા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. ઘણા બધા સારા રિટેલના મોટા આઉટલેટ્સ પણ આ વિસ્તારની અંદર આકાર પામ્યા છે અને ઘણી સારી આવાસ યોજનાઓએ પણ આ વિસ્તારની અંદર આકાર લીધો છે. સો આ બેમાંથી કોઈ પણ એક લોકેશન પસંદ કરી અને તમે ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી કરી શકો છો. ઓકે, તો નડિયાદમાં તમારે કયા વિસ્તાર પસંદ કરવાના રહેશે એ અંગેની આપણે અહીં આગળથી વાત કરી છે. તો એક નાનું શહેર છે મેહુલભાઈ, પરંતુ આ વિસ્તારમાં તમે એક રોકાણ કરી શકો છો. 10 વર્ષનો સમય છે તમારી પાસે, તો અહીં આગળ એક સારું એપ્રિશિએશનની તમે આશા ચોક્કસપણે રાખી શકો છો. હવે આપણે આગળના સવાલ તરફ જઈએ, જે લખ્યો છે ગૌરાંગ પરમારે. એમણે જણાવ્યું છે કે મોટેરા વિસ્તારમાં 1 BHK ફ્લેટની કેટલી કિંમત મળી શકે, એમને ફ્લેટ વેચવો છે. આ એમને આપણને અહીં આગળથી જણાવ્યું છે. ગૌરાંગ પરમારને આ સવાલ અહીં આગળથી જીગરજી આવી રહ્યો છે. સો ગૌરાંગભાઈ, તમે તમારા બિલ્ડિંગની એજનું કોઈ વર્ણન નથી કર્યું, એટલે હું અઝ્યુમ કરું છું, કારણ કે અત્યારે એ વિસ્તારની અંદર 1 BHKના અપાર્ટમેન્ટ્સ બહુ આકાર નથી પામી રહ્યા. કમ્પેરેટિવલી કદાચ બહુ જ ઓછા એવા ડેવલપર્સ છે જે 1 BHKના અપાર્ટમેન્ટ્સ ત્યાં ડેવલપ કરી રહ્યા છે. પણ મોટું જો આપણે એક ટિપિકલ રેન્જની વાત કરીએ અને વિથ અ કેવિએટ કે હું અઝ્યુમ કરું છું કે આપનું બિલ્ડિંગ જે છે એની કન્ડિશન ઘણી સારી હશે. સો એ જોતાં તમે લગભગ 22 થી 30 લાખ રૂપિયા સુધીની એક સેલ વેલ્યુ આ અપાર્ટમેન્ટ થકી અચીવ કરી શકો એવું લાગી રહ્યું છે. પણ ડેફિનેટલી ડિપેન્ડ્સ અપોન લોકેશન અને ઓવરઓલ તમારું બિલ્ડિંગ કેટલું મેન્ટેન છે એના ઉપરથી તમે થોડો વધારે તાગ મેળવી શકશો. ઓકે, તો આ એક તમારા બિલ્ડિંગની કન્ડિશન સારી છે એવું માનીને તમને અહીંયા એક સરેરાશ રેન્જ આપવામાં આવી છે કિંમતની. તમે આવા સવાલ જ્યારે અમને મોકલો છો ત્યારે જો તમારું ઘર વેચવું હોય તો એ કેટલું જૂનું છે એ અંગેની પણ જો માહિતી મોકલશો તો અમે તમને વધારે સારી રીતે અહીંયા આગળથી હેલ્પ કરી શકીએ છીએ. તો અત્યારે તમારે માટે આ જે એક રેન્જ અહીંયા આગળથી જીગરજીએ જણાવી છે એ રેન્જની આસપાસ તમને કિંમત મળી શકે છે.
જીગરજી, આપણે સામાન્ય રીતે જોયું છે કે જે પણ આપણે વાતચીત થતી હોય છે, અમદાવાદમાં મોટે ભાગે 3 BHKની સ્કીમ વધારે હોય છે, 2 BHKની પણ ઓછી હોય છે. તો 1 BHKનું આપે પણ જણાવ્યું કે આ વિસ્તારની અંદર પણ બહુ જ ઓછી સપ્લાય આવતી હોય છે. અમને ફ્લેટ વેચવામાં મુશ્કેલી થઈ શકે? મેં 1 BHKનો ફ્લેટની ડિમાન્ડ કેટલી હશે એ એક મારા મનમાં પ્રશ્ન આવ્યો હતો. સો ઝરણા, ડિમાન્ડના પર્સપેક્ટિવથી ડિમાન્ડ બહુ જ સારી છે. તમે 1 BHK 2 BHKની જ્યાં આપણે વાત કરો એટલે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની જ્યાં આપણે વાત કરીએ છીએ ત્યાં ડેફિનેટલી આવા ઘરને પરચેસ કરવા માટેની ડિમાન્ડ બહુ જ સારી છે. પણ જ્યારે આપણે લોકેશન, લેન્ડ રેટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ આ બધાનો જો તાગ મેળવીએ તો એક ડેવલપર માટે આવું 1 BHKનો પ્રોજેક્ટ લોન્ચ કરી અને એને સેલ કરવું બહુ પ્રોફિટેબલ નથી હોતું. કારણ કે 1 BHK ખરીદનારો જે વર્ગ છે એમની એક પરચેઝિંગ પાવર કેપેસિટી એક લિમિટેડ છે. જો ઓવર પ્રાઇઝ પર એ અપાર્ટમેન્ટ વેચવામાં આવે તો ડેફિનેટલી એના ઘરાક શોધવામાં મુશ્કેલી પડતી હોય છે અને બહુ અંડર પ્રાઇઝની અંદર એ પ્રોડક્ટને બહુ વેચી નથી શકાતી અને એમાં માર્જિન્સ પણ બહુ થીન હોય છે. સો આ બધા જ જો આપણે એસ્પેક્ટની વાત કરીએ તો એ કન્સિડર કરી અને ડેફિનેટલી 1 BHKના અપાર્ટમેન્ટ્સ ડેવલપર માટે બહુ પ્રોફિટેબલ ના હોવાને કારણે બહુ વધારે પ્રમાણમાં એ લોન્ચ નથી કરવામાં આવતા. પણ જ્યાં આપણે ડિમાન્ડની વાત કરીએ તો આ પ્રકારના અપાર્ટમેન્ટની ડિમાન્ડ અત્યારે પણ માર્કેટની અંદર ઘણી જ સારી છે. ઓકે, તો 1 BHKના કે અફોર્ડેબલ ઘરની જો આપણે વાત કરીએ તો અફોર્ડેબલ ઘરોની ડિમાન્ડ આમ જોવા જઈએ તો હંમેશા રહેતી હોય છે. તો ગૌરાંગભાઈ, આ એક તમારે માટે પોઝિટિવ ફેક્ટર હોઈ શકે છે કે ડિમાન્ડ તો તમારી સારી છે. હવે તમારા ઘરની કન્ડિશન વગેરે જો સારું હોય તો તમને જે જણાવેલી કિંમત છે એ ચોક્કસપણે મળી શકે છે અને સરળતાથી તમારો ફ્લેટ વેચાઈ શકે છે. તો એવી આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છીએ. તો આ આપણે અહીંયા આગળથી ગૌરાંગભાઈનો સવાલ જોયો. હવે આગળ જોઈએ. આગળનો સવાલ જે અહીંયા આગળથી આવ્યો છે સંજયભાઈ પારેખનો આવ્યો છે. સંજયભાઈએ લખ્યું છે કે અમદાવાદમાં મારે બીજું ઘર લેવું છે. શિલજમાં શિલ્પ ગ્રુપની સિરીન સ્કીમ જોઈ છે. શું આ સ્કીમની અંદર રોકાણ કરી શકાય? જીગરજી, કઈ રીતે આપણે અમને સલાહ આપીશું? સો સૌથી પહેલાં તો આપણે સ્કીમ સ્પેસિફિક વાત ન કરતા જણા લોકેશનની વાત કરીએ તો ડેફિનેટલી જે શિલજ લોકેશન છે એ અમદાવાદનું એક બહુ જ ઝડપથી વિકસી રહેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં જેમ જેમ ટીપીના નવા રોડ્સ ખુલી રહ્યા છે આસપાસના વિસ્તારો સાથે આની કનેક્ટિવિટી બહુ જ સારી થઈ રહી છે. સો આવનારા સમયની અંદર એક સાયન્સ પાર્ક ટીપી, સાયન્સ સિટી રોડ, થલતેજ આ બધા જ વિસ્તારો સાથે શિલજનું એક બહુ જ સારું રોડ નેટવર્ક એક ડેવલપ થઈ રહ્યું છે. એની સાથે સાથે શિલજ વિસ્તારની અંદર ઘણા બધા અફોર્ડેબલ હાઉસિંગના પણ પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે અને એ જ શિલજ વિસ્તાર ડેફિનેટલી આગળ જતાં આપણે જોઈએ તો અમદાવાદના જેટલા પણ હાઈ એન્ડ પ્લોટિંગ સ્કીમ્સ છે એ બધાનું એક ગેટવે અથવા તો કોરિડોર તમે જેને કહી શકો એ આ શિલજમાંથી જ પસાર થઈ રહ્યું છે. એટલે આવનારા સમયની અંદર પણ ડેફિનેટલી જ્યાં આપણે વિલા ડેવલપમેન્ટની વાત કરીએ અથવા હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સની વાત કરીએ તો આ વિસ્તારની અંદર એનો બહુ જ મોટો એક સ્કોપ રહેલો છે. એટલે બંને એસ્પેક્ટની અંદર જ્યાં તમે અફોર્ડેબલની વાત કરો અને હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સની અથવા વિલા પ્રોજેક્ટની વાત કરો એ બંને એસ્પેક્ટ આ વિસ્તાર સાથે બહુ જ સારી રીતે મેળ ખાય છે. એટલે ડેફિનેટલી વિસ્તારની ચોઇસ જોતા તમે આ વિસ્તારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો સંજયભાઈ. અને ડેફિનેટલી અલોંગ વિથ ધીસ પ્રોજેક્ટ તમે આવનારા સમયની અંદર પણ સમયાંતરે સારા એવા બીજા પણ પ્રોજેક્ટ્સ લોન્ચની જાહેરાત થવાની છે. કારણ કે આ વિસ્તારમાં એક ટીપીની ઓપનિંગ બહુ સારા પ્રમાણમાં થઈ રહી છે, રોડ રસ્તા ખુલી રહ્યા છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક સારો એવો મોટો લાભ આ વિસ્તારના રિયલ એસ્ટેટ સેક્ટરને આવતો આપણે જોઈ શકીશું. ઓકે, તો સંજયભાઈ, જો વિસ્તાર તમે શિલજનો પસંદ કર્યો છે એ વિસ્તાર ચોક્કસપણે યોગ્ય છે. તમે જે આ સ્કીમ જોઈ છે એમાં પણ તમારે એના વિશે માહિતી પોતે મેળવવાની રહેશે થોડી. વિસ્તાર સારો છે અને હજી ઘણી બધા નવા પ્રોજેક્ટના વિકલ્પો તમને અહીંયા આગળથી નવા પણ લોન્ચ થતા દેખાઈ શકે છે. તો થોડો સમય લઈને વધારે સ્કીમોની મુલાકાત લઈને તમે તમારી પસંદગી પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે થોડી તપાસ કરીને આ ખરીદારી કરવાનું નક્કી તમે કરી શકો છો. વિસ્તારની દ્રષ્ટિએ તમે જે પસંદ કરેલો વિસ્તાર છે ચોક્કસપણે યોગ્ય લાગી રહ્યો છે. આગળનો સવાલ રહી હિતેન પારેખનો આવ્યો છે. ભાવનગર નજીક મહુવામાં
એગ્રીકલ્ચર લેન્ડની હાલ કેટલી કિંમત મળી શકે છે અને આ લેન્ડમાં એપ્રિશિએશનની શક્યતા કેટલી રાખવી જોઈએ? તો આ સવાલ મહુવાની એગ્રીકલ્ચર જમીનમાંથી હિતેન પારેખ તરફથી જીગરજી આવી રહ્યો છે. સો હિતેનભાઈ, સૌથી પહેલાં તો આપણે જ્યાં લેન્ડની વાત કરીએ તો લેન્ડ એક એવો અસેટ ક્લાસ છે કે જેની અંદર જનરલી કદાચ હિસ્ટોરિકલી તમે કોઈ પણ વ્યક્તિએ અથવા ઇન્વેસ્ટરે લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો એમને ક્યારેય ખોટ નથી ગઈ. સો ડેફિનેટલી એક તમારું જે લેન્ડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઘણી જ સારી વાત કહી શકાય. અત્યારે એવો એક બહોળો વર્ગ છે કે જે લોકો હવે આ લેન્ડની અંદર અને ઇવન સ્પેસિફિકલી જે લોકો ખેડૂત મિત્રો છે એ લોકો આ એક એગ્રીકલ્ચરલ લેન્ડની અંદર એક સારું એવું ઇવન ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો એ લોકો એક એક્ટિવિટી કરી રહ્યા છે. સો જો તમને હિતેનભાઈ કદાચ ઇન્વેસ્ટમેન્ટ માટેની કોઈ બીજી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે ન હોય અથવા તમે કંઈ આ ફંડ્સને બીજે ક્યાંય ડાયવર્ટ કરવા ન માંગતા હો તો ડેફિનેટલી તમે હજી થોડા સમય માટે આ લેન્ડને કેરી કરી શકો છો, તમે હોલ્ડ કરી શકો છો. કારણ કે ડેફિનેટલી એક લેન્ડના પ્રાઇસીસ હંમેશા જ વધ્યા છે ઇન્ડિયાની અંદર. આપણે જોવા જઈએ તો બીઇંગ અ ડેવલપિંગ કન્ટ્રી આવનારા સમયની અંદર ડેફિનેટલી લેન્ડના પ્રાઇસીસ વધવાના જ છે. એટલે તમે ચોક્કસપણે આ લેન્ડ અત્યારે હોલ્ડ કરી શકો છો અને આવનારા સમયની અંદર જ્યારે તમારી પાસે કોઈક એક બીજું આ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ હોય અથવા ક્યાંક તમે પૈસાને ડાયવર્ટ કરવા માંગતા હો ત્યારે તમે ડેફિનેટલી આ લેન્ડને ડિસ્પોઝ કરી અને એ ફંડને ક્યાંક બીજે ડાયવર્ટ કરી શકો છો. ઓકે, તો હિતનભાઈ, આપને માટે જે સલાહ બની રહી છે, જમીનમાં રોકાણ તમારું છે તો જમીનની કિંમતો સમયની સાથે વધતી જ હોય છે. જો તમારે આ ફંડનો યુઝ બીજે કશે ના કરવો હોય તો અત્યારે તમે આને હોલ્ડ કરો, જ્યારે તમને જરૂર હોય ત્યારે જ તમે આ જમીનને વહેંચો. આ રીતનો વ્યૂ તમારે માટે ખાસ બની રહ્યો છે. અને ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા એપિસોડની અંદર અને આપણે ઘણા બધા દર્શકોની સમસ્યાનું નિવારણ આપવાની કોશિશ કરી. બજેટ અંગે પણ આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ આપને જતાં જતાં યાદ કરાવી દઉં કે આપના પણ કોઈ પણ જે પ્રોપર્ટીને લગતા સવાલ હોય તો અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આપના માટે અમે નિષ્ણાતો પાસેથી આપની સમસ્યાનું નિવારણ ચોક્કસપણે લઈશું. અને આ સાથે જ બીજી વાત પર આપણે યાદ કરાવી લઈએ કે હવે CNBC બજારની તમામ અપડેટ્સ, ન્યૂઝ તમે વોટ્સઅપ ચેનલ ઉપર પણ મેળવી શકો છો. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવાનો રહેશે. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.